બનાસકાંઠા જિલ્લો એક ખેતી આધારિત જિલ્લો છે અને આ જિલ્લામાં 5500 હેક્ટરમાં ખેડૂતોએ બટાકાનું મબલક પ્રમાણમાં વાવેતર કર્યું હતું। જો કે ખેડૂતોને પડતા પણ પાટા જેવી સ્થિતિ સામે આવી છે। જ્યારે બટાકા નિહાળવા આવ્યા એ પહેલા જ બટાકાના પાકમાં સુકારા નામનો રોગ આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા। આ રોગ આવવાથી ઉપર રહેલા પાન કાળાશ તેમજ ચરમાઈ જવાથી બટાકા નાના અને મોટા છે તે મોટા એક જ સ્થિતિમાં રહે છે, જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે। હાલ તો ખેડૂતોએ સરકાર પાસે એક જ માંગ કરી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને ખેડૂતોને સહાય આપે। બટાકાનું વાવેતર આપણા જિલ્લાની અંદર પુષ્કળ પ્રમાણમાં થયું છે। ગયા 2 વર્ષમાં તો વાતાવરણ એવું હતું, ભાવના મારના કારણે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં હતા। એટલે આ વખતે ખેડૂતોએ તકેદારી રાખી અને કંપનીના બટાકા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી વાવેતર કરેલું છે। એ હોંશે વાવેતર કરેલું કે ભાઈ સારા ભાવ આપણને મળશે, પરંતુ સમય સંજોગ એવા ઉભા થયા કે જેના કારણે અત્યારે હાલ એટલો બધો ભયંકર રોગચાળો ચાલી રહ્યો છે સુકારાનો। પાછોતરો સુકારો ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયો છે, જેના લીધે ઉત્પાદન ખૂબ ઓછું આવે એવી શક્યતા છે। આ વર્ષે શિયાળુ પાકની અંદર અમે બટાકાનું વાવેતર કરેલું, મોંઘા ભાવે બિયારણ લાવેલા અને વાવેતર કર્યા પછી ખૂબ ખુશખુશાલ હતા, પાક સારો ઉગ્યો। પરંતુ અધ વચ્ચે આવીને સુકારાનો જે રોગ કહેવાય, ફંગસ ફૂગજન્ય રોગ કહેવાય, એના કારણે મારો સમગ્ર પાક અધ વચ્ચે આવીને નાશ પામ્યો, જેના કારણે ખૂબ નુકસાન વેઠવું પડ્યું। અમે દવાઓના ઘણા બધા સ્પ્રે કર્યા, તેમ છતાંય એ પણ માથે પડ્યા અને અમારા બટાકાની સાઈઝ બની નથી અને બટાકા ખૂબ નુકસાન છે। એટલે ખેડૂત સરકારને વિનંતી કે ખેડૂતના બચાવવા માટે કંઈક સહાય કરે। વાયરસનું જોખમ ફરવાયું છે। દરેક ગામના દરેક ખેડૂતના દરેક કટકા દીઠ વાયરસ આવ્યો છે। જે વાયરસ આવ્યો છે એને લગભગ 10 હજારની દવા, એકરે 10 હજારની દવા કરીએ તો પણ એ વાયરસ દૂર થતો નથી। એના લીધે પલુર બળી જાય છે। પલુર બળી જાય એટલે બટાકાનું મોટાઈ થાય, જે નાનું રહી જાય છે અને બટાકાનું ગળી જવાનો પ્રશ્ન બને છે। એટલે ખેડૂતને તો મોટો માર છે। સરકારે આ બાબતે કંઈક વિચારી કંઈક રાહત કરવી જોઈએ, કારણ કે બટાકા ખૂબ આવ્યા છે, ખેડૂતો મરી જશે। ખેડૂતોને બચાવ ખૂબ જરૂરી છે। બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ બટાકાનું વાવેતર જે મબલક પ્રમાણમાં વાવેતર કર્યું હતું, પરંતુ તેની અંદર એક સુકારા નામના રોગ આવી જતા ખેડૂતો એકવાર ફરી પડતા પાટા જેવી સ્થિતિ આવી છે। હું તમને દ્રશ્યો બતાવીશ બનાસકાંઠાના આ ખેડૂતના ખેતરના કે આ જે બટાકાનું વાવેતર કર્યું હતું તેના અંદર સુકારા નામનો રોગ આવવાથી આ જે સમગ્ર પત્તા છે તે બળી ગયા છે। એટલે કહી શકાય કે જે તે બટાકું હજુ ઉત્પન્ન થતું હોય તે પહેલા જ આ સુકારા નામનો રોગ આવવાથી આ બટાકું છે તે નિષ્ફળ થતું હોય છે। જો કે 2 દિવસ અગાઉ પણ જે વેપારી એસોસિએશનની એક બેઠક મળી હતી, તેના અંદર જે બટાકાના કટ્ટાથી 10 રૂપિયાનો જે ભાવ વધારો કરાયો હતો, જેને લઈ ખેડૂતોને પડતા જેવી સ્થિતિ તો સામે આવી હતી, પરંતુ ફરી એકવાર બનાસકાંઠાના ખેડૂતો પર પડતા જેવી પાટા સ્થિતિ સામે આવી છે। કેમ કે ફરીથી બટાકાના અંદર જે સુકારા નામનો રોગ આવ્યો છે તેને લઈ આ ખેડૂતો છે અત્યારે એક જ માંગ કરતા જોવા મળે છે કે તાત્કાલિક સરકાર છે તે આ સુકારા નામના રોગની જે સર્વે કરાવે અને ખેડૂતોને સહાય કરે। સચિન શેખલિયા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।